આજે આપણે વેજીટેબલથી ભરપૂર એવો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો બનાવવાના છીએ। આ નાસ્તો તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો। જે લોકો વેઇટ લોસ કરતા હોય તે એકને એક વસ્તુ ખાઈને કંટાળી ગયા હોય તો એના માટે પણ ખૂબ જ ફાયદાકારક છે આ, અને ટેસ્ટી પણ એટલો જ લાગશે। તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તો એના માટે 1 કપ જે મગની છડી દાળ આવે એટલે કે ફોતરા વગરની દાળ આવે એને આપણે 2 થી 3 કલાક પલાળી દેવાની। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 3 થી 4 કલાક પણ પલાળી શકો છો, અને ટાઈમ ન હોય તો તમે તેને ગરમ પાણીમાં પલાળશો તો 1 કલાક પલાળશો તો પણ ચાલશે। હવે તેની જ સાથે મેં 1/4 કપ જેટલા ચોખા આવે એ પણ પલાળી દીધા હતા। હવે તેનું આપણે પાણી નિતારી દેવાનું, અને પછી આપણે મિક્સર જારમાં સાથે જ બધું એડ કરી દઈએ। પછી આપણે તેમાં 2 થી 3 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો એડ કરી દઈએ। તીખું તમારે વધારે ખાવું હોય તો એ પણ તમે મરચાં વધારે ઓછા એડ કરી શકો છો। હવે આપણે 1/2 કપ જેટલી પાલકને આ રીતે થોડી રફલી ચોપ કરીને એડ કરી દેવાની। હવે તેની સાથે આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈએ। પછી આપણે તેમાં થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે, અને હવે આપણે તેને પીસી લેવાનું છે। આને આપણે પાણી વગર જ પીસવાનું છે, પાણી થોડું પણ એડ નથી કરવાનું, કારણ કે પાલક અને લીલા ધાણા હોય એટલે એમનેમ પીસાઈ જશે। હવે આપણે બધું જ બાઉલમાં કાઢી લીધું। તેની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આ રીતે આપણે થીક રાખી છે। હવે આ બેટરને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે 1 કલાક 2 કલાક રાખી શકો છો, અને ટાઈમ ન હોય તો આપણે આ રીતે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો તમે આ રીતે પણ બનાવી શકો છો। હવે આપણે તેમાં દૂધી છીણીને એડ કરી દીધી, થોડા લીલા ધાણા એડ કરી દીધા, અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દીધું। આમાં તમે બીજા વેજીટેબલ પણ તમને જે ભાવતા હોય એ તમે એડ કરી શકો છો। હવે આપણે તેમાં વઘાર રેડવાના છીએ। વઘારથી તેનો સ્વાદ અને સુગંધ બંને સરસ આવશે। તો હવે આપણે તેમાં 1 ચમચી જેટલું તેલ, થોડી રાઈ, હિંગ, થોડો મીઠો લીમડો અને સફેદ તલ નાખીને આ રીતે વઘાર કરી દઈએ। પછી આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ। આ રીતે તેલ એડ કરવાથી અંદરથી પણ એકદમ સોફ્ટ બનશે। હવે આપણે બધું જ સારી રીતે મિક્સ કરી લીધું। પછી અડધી ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી દઈએ, અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ। બેકિંગ સોડા જ્યારે આપણે બનાવવું હોય ત્યારે જ એડ કરવાનો। હવે આપણે આને આ જે લોખંડની જે લોઢી આવે એમાં જ બનાવવાના છીએ। તમે કોઈ પણ પેનમાં પણ બનાવી શકો છો, અથવા કોઈ પણ નાનું લુયું હોય તો એમાં પણ બનાવી શકો છો। લોઢી ગરમ થાય એટલે તેમાં આપણે 1 ચમચી તેલ એડ કરીને થોડી રાઈ અને તલ એડ કરી દીધા, અને પછી આપણે 1 ચમચો જેટલું બેટર એડ કરી દેવાનું, અને આ રીતે થોડું ફેલાવી દેવાનું, જેથી અંદરથી પણ ખૂબ સરસ ચડી જાય। અને તેને આપણે ઢાંકીને એક સાઈડ પહેલાં ચડવા દેવાનું। એક સાઈડ ક્રિસ્પી થાય પછી આપણે તેને પલટાવી દેવાનું, અને પછી પાછું ઢાંકીને આપણે મૂકી દેવાનું। પછી તેને બીજી સાઈડ પણ ઢાંકી દેવાનું અને થોડું ક્રિસ્પી થવા દેવાનું। આ રીતે બંને સાઈડ ક્રિસ્પી થઈ જાય પછી આપણે આ હાંડવાને ઉતારી લેવાનો છે। આ રીતે તમે અપ્પે પેનમાં પણ બનાવી શકો છો। તો હાંડવો આપણો તૈયાર થઈ ગયો છે। તો આપણે તેને હવે એક પ્લેટમાં લઈ લઈએ। આ હાંડવો તમે સોસ સાથે, કોઈ પણ ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો। ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે, અને હેલ્ધી પણ એટલો છે। બાળકોને પાલક, લીલા ધાણા એવું કશું ભાવતું નથી હોતું, તો તમે આ રીતે બનાવીને ખવડાવી શકો છો, અને જે લોકો વેઇટ લોસ કરે છે એ પણ ખાઈ શકે છે, અને બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।